જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંત પરમ હિતકારીની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું આ પ્રવચન સાંભળશું। ભગવદ્ ગીતાના દરેક પ્રસંગોની વાત પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી એમના પ્રવચન અંદર કરતા હોય છે। તો આજે પણ ભગવદ્ ગીતાની અંદર જે લખેલું છે કે ખરાબ સમયમાં, એટલે કે જ્યારે માણસ જે ધારે છે એના વિપરીત સમયની અંદર કે એને પરિણામ ન મળતું હોય, તો એવા સમયની અંદર જ્યારે માણસ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય છે, તો એવા સમયની અંદર માણસે કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે એ દિવસો પસાર કરવા, એક નિષ્ફળતાને સફળતામાં કઈ રીતે બદલવી, એ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો, જીવન ખરેખર પરિવર્તન કરી નાખે એવું આજનું આ પ્રવચન રહેવાનું છે। અને આજના આ પ્રવચનની અંદર માણસે પોતાની જિંદગી કઈ રીતે, એમણે ગેરંટી આપી છે આપણને અક્ષરધામમાં આપણને લઈ જશે, તો એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો કેટલી મોટી પ્રાપ્તિ આપણી પાસે છે। હવે આપણને નડે છે શું? બધા સંસારના પ્રશ્નો, કે તમારી વાત બધી સાચી, પ્રાપ્તિ મોટી છે એ બધી સાચી, પણ પ્રશ્નો તો ઊભા જ છે। જે કાંઈ શારીરિક પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો છે, સામાજિક છે, કૌટુંબિક છે, એ પ્રશ્નો તો ઊભા જ છે। વાત સાચી છે, આપણને આર્થિક રીતે કંઈક પ્રોબ્લેમ છે એ વાત સાચી છે, શારીરિક રીતે પ્રશ્ન છે સાચી છે, કૌટુંબિક પ્રશ્ન છે વાત સાચી છે, ખોટી નથી। અને એનાથી આગળ વધીને આપણે જરા વધારે મુમુક્ષુ છીએ એટલે આપણને આંતરિક સ્વભાવો નડે છે એ વાત એ સાચી છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, સ્વાદ છે, માન છે, એ બધું પણ સાચું છે। પણ યાદ રાખીએ કે ભગવાન મળ્યા એ વાત પણ સાચી છે, એ ખોટી છે? અને જો એ વાત સાચી હોય તો પછી એ બેને બાજુમાં મૂકો, આપણે જે કઈ પ્રોબ્લેમ છે એને બાજુ મૂકો, આપણી જે પ્રાપ્તિ છે એને બાજુ મૂકો, તો પ્રાપ્તિ એટલી મોટી છે ને કે પેલું નજરમાં જ ના આવે। બેને બાજુ, એક બાજુ હિમાલય સામે ઉભો હોય અને સામે એક નાનું તણખલું પડ્યું, હું નજરમાં આવે? તો આ પ્રાપ્તિ એટલી મોટી છે, હિમાલય જેટલી, પેલું તો ખાલી તણખલા જેવું છે। મહાન સ્વામી દ્રષ્ટાંત આપે છે કે ધારો કે આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ અને એમાં એક અગત્યનો ઇસ્યુ એવો હોય કે એ સોલ્વ ન થાય તો આપણને ઘણા બધા પ્રોબ્લેમ થાય એમ હોય, અને એના વિના પ્રગતિ થાય એમ જ ન હોય ને આપણે એના માટે બહુ જ પ્રયત્ન કરતા હોઈએ, અને ધારો કે એવું થાય કે ગવર્મેન્ટની અંદર એ ફાઇલ આપણી દિલ્હી પડી હોય અને આપણે 30 વર્ષથી ધક્કા ખાતા હોઈએ, દિલ્હી જઈએ ને પાછા આવે, દિલ્હી જઈએ ને પાછા આવે, ધક્કા ખાઈને આપણે થાકી ગયા હોઈએ, ગમે એટલું પેપર વેઇટ મૂકો, એક ફાઇલ આગળ ખસતી જ ન હોય, અને તમે કંટાળી ગયા હો કે આ પાર પડે તો સારું, કેટલી વખત બાપાના આશીર્વાદ લીધા, બધું કર્યું હોય, અને પછી ધારો કે હવે 31મું વર્ષ ચાલુ થઈ ગયું, એના વિના ચાલે એવું જ નથી, એટલે તમે વડોદરાથી પાછા બેઠા દિલ્હી જવા માટે, અહીંથી કઈ રાજધાની જાય છે ને, અહીંથી આપણે બેઠા દિલ્હી જવા માટે, અને કેટલા વાગે ઉપડે છે? સાંજના ઉપડે, અહીંથી તમે બેઠા અને સવારે ત્યાં આગળ પોગ્યા। પણ બન્યું એવું કે ટ્રેનમાં એટલી બધી ગીર્દી ને બધું જ બુકિંગ થઈ ગયું, તમારે જમ્પિંગમાં જવું પડ્યું, અને જમ્પિંગમાં પણ ક્યાંય બેસવાની જગ્યા ન મળે, સુવાની તો ક્યાંથી? તો આખી રાત તમે એટલા બધા ભીંસાતા આમ બે પગ મૂકવાની જગ્યા ન મળે, એક પગે ઉભા રહીને પહોંચ્યા અને થાકીને લોથ થઈ જાવ, તમે આખી રાત ઉભા ગયા હો, ત્યાં તમે પહોંચો અને પછી તમે ત્યાં આગળ કદાચ આવે આપણે દિલ્હી અક્ષરધામ તમે પહોંચો, ત્યાં ઉતારાની વ્યવસ્થા કરી હોય, ત્યાં નાહી ધોઈ અને પછી ઠાકોરજીના દર્શન કરી અને પૂજા પાઠ કરી અને ચા પાણી કંઈક કરી અને પછી તમે સવારમાં 10:30, 11 વાગે ઓફિસમાં પોગો, થાકેલા હો તમે એટલા બધા, અને પહોંચો અને ધારો કે એવું બને કે અંદર તમે આમ પ્રવેશ કર્યો અને તમારી ફાઇલ ક્લિયર થઈ ગઈ, તો તમે જે આખી રાત આમ ઊભા આવ્યા એનો થાક લાગે કે બહુ થાકી ગયા? અને પછી તમે ઘરે ફોન કરો તો એવો ફોન કરો કે ટ્રેનમાં બહુ ગીર્દી હતી, શું વાત કરો? પહેલી વાત એમ કરો કે આપણું 30 વર્ષથી જે અટવાતું હતું ને એ પૂરું થઈ ગયું છે, એનો તમને એટલો બધો આનંદ હોય કે ઓલું ટ્રેનની ગીર્દી તમને નજરમાં આવે નહીં। અને ધારો કે એનાથી ઊંધું થાય, એટલે શું કે તમને સુતા ટ્રેનમાં જાઓ, એટલી સરસ જગ્યા મળી જાય ને, ફર્સ્ટ ક્લાસ, આમ આનંદથી તમે આનંદથી તો નહીં પણ સુતા તમે પોગો અને પછી સવારના પોરમાં પોગો ઓફિસની અંદર, અને ધારો કે કામ ન થયું તો પેલું હુતા આવ્યા એનો આનંદ રહે? હા, એ બધો આનંદ ઓસરી જાય ને। એમ આપણે સમજવાનું કે પેલું 30 વર્ષથી જેમ એક કામ અટવાતું હતું, નહોતું ઉકલતું ને, એમ આપણું એક અનંત જન્મથી એક કામ અટવાતું હતું, એ ઉકલતું નહોતું, એ આ જન્મે ઉકલી ગયું છે, કારણ કે યોગી બાપાના શબ્દો આપણે યાદ, યોગી બાપાએ ગોંડલમાં કીધું હતું કે પ્રમુખ સ્વામીના શબ્દો જેના કાને પડ્યા એનું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે।
આ યોગી બાપાના વચનો છે. તો સ્વામીએ આપણને વચન આપ્યું છે, આપણું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. હવે ટ્રેનમાં થોડીક ગીર્દી હોય તો બધું સહન કરી દેવાનું. આ બીજું બધું છે ને આ લોકમાં. અને કોકના મોટા બંગલા ને કોકની મોટી ગાડીઓ ને કોકની જાહો ચલાયેલી જોઈને દુઃખી નહીં થવાનું, સમજવાનું કે હુતા હુતા જાય છે. ફાઇલ આપણી ક્લિયર થઈ ગઈ છે. આપણી ફાઇલ ક્લિયર થઈ ગઈ છે એટલે બહુ મોટી વસ્તુ આપણી જીવનમાં બની ગઈ છે. આટલી મોટી ઘટના એને આપણી નજર સમક્ષ રાખશે ને તો નાના નાના પ્રશ્નો છે ને એમાંથી આપણે સ્થિરતા રાખી શકીએ. જેમ આપણી પાસે આમ 90,000 કરોડ રૂપિયા હોય, નાની વાત કરવાની ગુણાતીય સ્વામી ના પાડી છે, નાની શું કામ કરીએ. ધારો કે આપણી પાસે 90,000 કરોડ રૂપિયા હોય, આમ જરા કલ્પના કરજો 90,000 કરોડ કોને કહેવાય. એટલે આપણી પાસે હોય અને પછી આપણે ઓફિસે જતા હોઈએ અને ખિસ્સામાંથી એક આઠાનાનો સિક્કો પડી. આઠાના ચાલે છે કે નહીં? હવે ચાલે છે ને. આઠાનાનો સિક્કો ધારો કે ખિસ્સામાંથી પડી જાય અને આપણે પહોંચીએ ત્યાં ઓફિસે અને ખિસ્સામાં હાથ નાખીને ખબર પડે કે આપણે આઠાના પડી ગયા છે અને આપણને દુઃખ થાય. અને દુઃખ એટલું બધું થાય કે આપણને રડવું આવે. અને રડવું એટલું બધું રડવું આવે તે આજ સવારે રડવાનું ચાલુ કર્યું ને તે કાલ સવાર સુધી રડવું આવે. પછી શું થાય ખબર છે કે બીજે દિવસે ઓફિસમાં જતા હોય ને તે બીજા આઠાના પડી જાય. તે ફરી વખત રડવાનું થાય, તે ફરી 24 કલાક રડવાનું. ફરી ત્રીજે દિવસે ત્રીજા આઠાના. આ સંસાર એવો છે ને રોજ એક આઠાના પડી જશે. કંઈક પ્રશ્ન આવશે જ આપણે નહીં ધાર્યું હોય ત્યાંથી. તમે સીધી ગાડી ચલાવતો કોક આવીને એક્સિડન્ટ કરશે. એટલે સંસાર એવો છે રોજ એક આઠાના પડી જશે. એ આઠાના માટે 24 કલાક રડવું હોય તો 5 મિનિટ રડી લઈએ, ચલો વાંધો નથી. પણ એની જ ચિંતાને એના જ વિચારો તો પછી ઓલા 90,000 કરોડ આપણી પાસે છે એને ભોગવવાના ક્યારે, એનો આનંદ ક્યારે માણવાનો? એમ પ્રશ્નો આવ્યા. બરાબર છે, પ્રશ્ન છે એને સ્વીકારે આપણે, નથી એવું નથી, એ રિયલ પ્રશ્ન છે. પણ એ પ્રશ્નમાં ગૂંચવાયેલા રહીએ તો જે આપણી પાસે છે એને ભોગવવાનું ક્યારે? આપણે એક બહુ મોટી ભૂલ થતી હોય તો શું થાય છે, સવારે ઉઠીએ ને ત્યારથી આપણને એ યાદ આવે છે કે જીવનમાં પ્રશ્નો કયા છે. ઉઠતા વેત આપણને એ યાદ આવે છે આપણને શું નથી મળ્યું, આપણી પાસે શું ખામી છે એ પહેલું યાદ આવે છે. આપણી પાસે શું છે એ આપણને યાદ નથી આવતું. તો આપણે ખાલી આમ પાટો બદલી નાખવાનો છે, એટલું કરવાનું છે. પહેલા એ વિચારવાનું છે આપણી પાસે શું છે એ પહેલા વિચારી લેવું. એ પહેલા વિચારીને પછી વિચારવું કે આપણી પાસે શું નથી. એ વિચારવાની ના નથી, પણ પેલા એક વખત આપણી પાસે જે છે ને એનો પ્રામાણિકતાથી આપણે કેવું કહેતા કે વધારીને વિચાર કરો. પોઝિટિવ થિંકિંગ પણ નહીં, રિયલ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ નથી કે નથી ને તમે માનો એમ નહીં, જે છે એ માનવાનું છે. મહારાજે અમદાવાદના અંત્યના બીજા વચનમાં એ જ કીધું કે જેમ છે એમ નથી સમજતો એ મૂર્ખો છે. તો આપણે જેમ છે એમ સમજવાનું છે. આપણી પાસે હકીકતમાં જે આપણી માલિકીની વસ્તુ છે કે અક્ષરધામના ધણી આપણી પાસે છે, આપણે એમના દીકરા થયા છીએ, આપણા બાપનું છે અક્ષરધામ. આ લોકની અંદર એમણે આપણો હાથ ઝાલ્યો છે, અંતકાળે આપણને લઈ જવાના છે. તો આપણે એમની છત્રછાયા નીચે બેઠા છીએ. આ બધું સાચું છે ને આમાં ખોટું શું છે? એ 100% સાચી વસ્તુ છે. એને એક બાજુ રાખીને પછી જીવનના પ્રશ્નોનો વિચાર કરવો. જેટલા પ્રશ્નો એટલા વાંધો નથી. પછી એ પ્રશ્નો એ આપણને દુઃખી નહીં કરી શકે. જે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, ટેન્શનમાં આવી જઈએ છીએ, નાના પ્રશ્નોને આપણે એમ્પ્લિફાય કરીએ છીએ, એ બધું પછી આપણને નહીં થાય. એટલે આપણા પ્રશ્નોને આપણે જેમ વિચારીએ છીએ ને એવી રીતે આપણી પ્રાપ્તિને પણ વિચારવી. દિવસમાં એક સમય એવો રાખવો, એમાં કંઈ જાજુ કરવાનું નથી. એમાં ખાલી હવે તમે ધારો કે આમ બહારથી આવ્યા ઘરે અને થાકીને આવ્યા હો, ધારો કે સાંજના 5 વાગે, અને પછી તમે આમ બેસો સોફા ઉપર અને પછી એક ચાનો ઓર્ડર આપો અને ચા આવે એટલી વાર તમારી પાસે ટાઈમ છે એટલે તમે બાજુમાંથી એક કબાટ ખોલ્યું અને કબાટમાં તમારી બધી બેંકની પાસબુક્સ પડી છે આમ, અને તમે આમ પાસબુક કાઢી, પાસબુક કહેવાય ને જેમાં તમારું બધું હોય બેલેન્સ, અને એક બેંક ખોલી આમ દેના બેંક 25,000 કરોડ રૂપિયા તમારા નામે બોલે છે, તમે બાજુ મૂકી દીધું. બીજું ICICI 50,000 કરોડ બાજુ મૂક્યા. ત્રીજી બેંક કાઢી, કઈ છે? બેંક ઓફ બરોડા 90,000 કરોડ. ચોથી બેંક કાઢી 1.25 લાખ કરોડ. પાંચમી બેંક કાઢી 1.5 લાખ કરોડ. હવે આમાં એ રૂપિયા ક્યાં પડ્યા છે? એ તો બેંકમાં પડ્યા છે ને. તમે આંખથી દેખાય છે તમને સામે, આપણે એને હાથથી સ્પર્શ કરી શકીએ છીએ, પણ મજા આવે છે કે નહીં? ખાલી એને પાસબુકમાં તમે જુઓ છો આટલું આપણી માલિકીનું છે અને થાક ઉતરી જાય. બોલો, ચા પીધા પહેલા થાક ઉતરી જાય
આવું જોઈએ છે ને થાક ઉતરે છે. આમાં બીજું કાંઈ જ કરવાનું નથી. દિવસમાં 2 વખત 3 વખત 4 વખત 5 વખત આપણે આપણી પાસબુક ખોલવાની છે કે આપણી પાસે શું છે. આ આપણને પોતાને મળેલી વસ્તુ છે. વિચાર, વિશ્વાસ, પછીનો વિચાર આ છે. આ 3 સ્ટેપમાંથી આપણે દિવસમાં ઓછામાં ઓછું 2 કે 3 વખત પસાર થવાની નવી ટેવ પાડવાની છે. અને એ ટેવ જો પડશે ને એની પાછળ બીજા બધા આધ્યાત્મિક સાધનો સહજ થઈ જવાના છે. એટલે મહારાજાનો ખૂબ મહિમા કીધો છે કે પ્રાપ્તિનો વિચાર વારંવાર કરવો. જેમ નિષ્કાંત સ્વામી કીધું ને કે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા. આ વાતને સંભાળજો કે માનો મળી છે મોટી વાત, બહુ મોટી વાત મળી ગઈ. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો રે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો રે લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મને રે નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લેજો એ મર્મને રે આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂણ દુઃખને રે એમ કહે નિષ્કુળાનંદ રખે મુકતા એવા સુખને રે કે બહુ જ મોટી પ્રાપ્તિ મને થઈ ગઈ છે. એ વસ્તુનો જેટલો વિચાર હશે ને એટલું એનું જતન પણ થશે, એટલો એનો આપણને કેફ પણ રહેશે. આપણને જે મહારાજના મહાન સંતો અને જે હરિભક્તો એના જીવનમાં જે કેફ દેખાય છે એ લૌકિક કેફ નહોતો, એ આધ્યાત્મિક કેફ, પ્રાપ્તિનો કેફ. આમ કેમ શિદને રહીએ રે કંગાલ રે સંતો શિદને રહીએ રે કંગાલ. માન મળી છે મોટી વાત રે સંતો શિદને માનો મળ્યો મહા મોટો માલ રે સંતો શિદને રહીએ રે કંગાલ. પછી આપણને ઠપકો ક્યાં આપ્યો કે રાજાની રાણી ભમી ભીખ માગે હાલે કંગાલ અને હાલ ઘર લજામણી રાણી જાણી રાજા ખીજી પાડે એની ખાલ. યોગી બાપા નિરૂપણ કરે છે કે વાઘરણ વેડા કરે, પછી રાણી થયા પછી વાઘરણ વેડા કરે તો રાજાને એ ગમતું નથી. એમ મહારાજે પોતે પણ આપણને વાત કરી. 2 વચનામૃત છે, ગરડા પ્રથમનું 72મું અને વડતાલનું 12મું. આ 2 વચનામૃતમાં મહારાજે એમ વાત કરી કે જેને પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો એને કેવો કેફ રાખવો, એને કેવી સમજણ રાખવી. મહારાજ કે એને તો એવો કેફ રાખવો કે જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે અથવા મારી વાત સાંભળશે એનું પણ કલ્યાણ થશે તો ભલા મારા કલ્યાણમાં શો સંદેહ છે. આવું સમજીને અખંડ આનંદમાં રહેવું. અને પછી મહારાજે ઠપકો આપ્યો કે આવું જો ન સમજે ને તો એને નપુસક જાણવો. હવે તો જો આપણે આવી સમજણ ન રાખીએ ને, આનંદમાં ન રહીએ, એ આપણા માટે ગુનો છે. એમને થાય છે કે આ કેમ આવા શોકની અંદર પોતે રહે છે. એટલે આપણા માટે એક આજ્ઞા થઈ કે હંમેશા પ્રાપ્તિનો વિચાર છે ને એનાથી અંતરમાં ભરેલા રહેવું. અને અંદર જો ભરેલા હશું ને તો બહારની કોઈ વસ્તુ આપણને ડિસ્ટર્બ કરી શકશે નહીં. અને અંદર ખાલી હશું ને તો બહારની નાની નાની વસ્તુ છે ને એ આપણને ડિસ્ટર્બ કરી નાખશે. ઘડીકમાં ફૂલાઈ ગયા, ઘડીકમાં કરમાઈ ગયા. ઘડીકની અંદર આપણે આમ ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે દિવસમાં 10 વખત મૂડ આવે ને 10 વખત જતો રહે. પણ જેને આવી સમજણ આવી ગઈ, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિ માપ્નોતિ ન કામ કામી. ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞના શ્લોકની અંદર આ વાત કરી. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સમુદ્ર આખો આમ છલોછલ ભરેલો હોય, એની અંદર હજારો નદીઓ ઠલવાય ને તો એ સમુદ્ર ક્યારેય છલકાઈ જતો નથી. એમ જે ભરેલો છે આધ્યાત્મિક સુખથી અંદરથી ભરેલો છે ને એને ગમે એટલી નદીઓ બહારથી અંદર ઠલવાય એ ક્યારેય છલકાતો નથી કે જરાકની અંદર મને બહુ મળી ગયું, કંઈ નહીં. એ અંદરથી ભરેલા રહે છે. પૂજ્ય મહંત સ્વામી પેલા યોગી બાપાનો પ્રસંગ કહે છે, બોચાસણની અંદર જન્મ જયંતિ ઉજવાણી અને એ નિમિત્તે આમ ધામધૂમથી બધું જોરદાર પહેલી વખત આમ નીકળ્યો હોય એ વખતની દ્રષ્ટિએ બહુ મોટી ભવ્ય નગરયાત્રા નીકળી. અને નગરયાત્રા ફરીને જ્યારે મંદિર આવ્યા અને યુવકોએ બાપા પાસે કીધું, બાપા ભવ્ય નગરયાત્રા નીકળી. યોગી બાપા શું બોલ્યા ખબર છે કે શાસ્ત્રીજમાં જ મળ્યા એટલે ખરેખરો આનંદ છે. હવે મહંત સ્વામી વિચારવા પડી ગયા કે આપણે વાત નગરયાત્રાની કરતા હતા ને યોગી બાપા શું બોલ્યા કે શાસ્ત્રીજીમાં જ મળ્યા ને એનો અમને આનંદ છે. એટલે પેલી નગરયાત્રા એમના આનંદમાં વધારો કરી શકતી નથી. એટલું બધું હોય
આનંદ સ્વામી એક પ્રસંગ કીધો હતો કે 1996ની સાલમાં જ્યારે સ્વામીશ્રી પોતે અમેરિકા પધાર્યા અને એ વખતે ન્યુયોર્કની અંદર મેનહટનની અંદર રેડિયો સિટી હોલ છે, જે અમેરિકાના સૌથી વધુ પ્રસિદ્ધ હોલની અંદર એક ગણાય છે ને જે બધી આમ ટોપ લેવલની ઇવેન્ટ હોય ને એની અંદર યોજાય એવો આમ બહુ પ્રેસ્ટિજિયસ હોલ છે. તો એની અંદર ત્યાંના સત્સંગ મંડળ એવું આયોજન કર્યું હતું કે સ્વામી બાપાનું ભવ્ય સન્માન આપણે કરવું છે અને ખરેખર બહુ અદ્ભુત આયોજન એ વખતે થયું હતું અને આખો 3 કલાકનો કાર્યક્રમ બહુ જ સુંદર આમ તૈયાર થયો હતો અને આમ હકડે ઠઠ બધું આખો ચિક્કાર ભરાઈ ગયો હતો હોલ. અને સ્વામીશ્રી આ પધારે પહેલા આખો કાર્યક્રમ તો એની પહેલા સ્ટેજ પર ચાલુ થઈ ગયો હતો અને એમાં બાપાની જે એન્ટ્રી હતી બહુ જ વિશિષ્ટ હતી. આપણે તો ખાલી વિડીયોમાં અહીં બેઠા બેઠા જોઈએ તોય આમ રૂવાડા ઊભા થઈ જવું છે કે સ્વામીશ્રીનું સ્ટેજ આમ એકદમ નીચે હોય અને દેખાતું જ ના હોય અને સ્ટેજ ઉપર ડાન્સ ચાલતો હોય ને ફાયર વર્ક્સ ચાલતો હોય, સ્ટેજ ઉપર બધું ચાલતું હોય, બધું આતશબાજી ચાલતી હોય અને એમાં એકદમ નીચે આમ 30 ફૂટ નીચેથી બાપાનું સ્ટેજ આમ ઉપર આવે, આમ એકદમ પ્રગટ થાય જાણે સ્વામી. અને એટલા આમ રોમાંચિત થઈ ગયા હતા બધા, આખી સભા. એ આખો કાર્યક્રમ બહુ અદ્ભુત થઈ ગયો અને એ પૂરો થયો ને આ બધાને એમ થયું વિવેક સાગર સ્વામી જેવાની આંખમાં આંસુ આવી ગયા કે આવું સન્માન તો આપણે બાપાનું કોઈ દાડો જોયું નથી. એટલું ભવ્ય સન્માન થયું અને પછી સ્વામી તરત આમ બહાર નીકળતા હતા અને લિફ્ટમાં બેસવા ગયા એ વખતે આનંદ સ્વરૂપ સ્વામી ત્યાં ઊભા હતા. હવે એમણે પોતાનું ઓબ્ઝર્વેશન એને વાત કરેલી સંતોની શિબિરની અંદર. એ કે બાપાને એ વખતે આપણે જોઈએ તો સ્વામીના મુખારવિંદ પર કેવા ભાવ હતા. એ કે કોઈ અબજોપતિ માણસ હોય, અબજોપતિ જેની મિલકત ગણાય નહીં એવી, અને એની પાસે કોઈ ભેટમાં 100 રૂપિયાની નોટ મૂકે અને એને કેટલો આનંદ હોય. એ કે એટલો આનંદ હતો એમને. એ ક્યારે એનાથી કે મને બહુ મળી ગયું. આપણે જોઈએ છે જન્મ જયંતિના સ્ટેજ પર બાબા બેઠા હોય ને આમ છલકાઈ ન જાય પોતે અને ક્યારેય કરમાઈ પણ જતા નથી. તેનું કારણ આ છે અંદરથી ભરેલા હોય ને એને બહારની વસ્તુ છલકાવી કે સંકોચી શકતી નથી. તો આપણે પણ એમના થયા આ વસ્તુ શીખવાની એમની ઈચ્છા રહે છે કે તમે બધા પ્રાપ્તિના આનંદથી ભરેલા રહો. આમાંથી ઘણા બધા પ્રસંગના સાક્ષી હશે જેને પ્રત્યક્ષ દર્શન કર્યા હશે. 97ની સાલમાં બાપાની જન્મ જયંતિ આગળ ઉજવાતી હતી. તારીખ અને તિથિ બંને ભેગા થતા હતા. 7મી ડિસેમ્બર પણ હતી, માગશર સુદ આઠમ પણ હતી. અને અહીં આગળ જ આપણે મંદિરની આગળનું પેલું આગળનો ભાગ છે ને, બંને બાજુ પેલું જે હાથીની બંને બાજુ પેલું જે પગથિયા છે અને પગથિયા ઉપર આખી ફૂલની વચ્ચેના ભાગમાં ફૂલની આખી આમ ચાદર જેવું કર્યું હતું અને શતમ જીવ શરદહન એવું બધું સરસ સૂત્રો લખ્યા હતા. સ્વામીશ્રીની સ્વાગત સભા ત્યાં હતી. બાપા પધાર્યા, ઠાકોરજીના દર્શન કરીને સીધા આગળના ભાગમાં આવ્યા. હરિભક્તો બધા ત્યાં આગળ ગોઠવાઈ ગયા હતા અને એ વખતે સ્વામીશ્રીએ જે વાત કરી ને યાદ છે, સ્વામી આ જ વાત કરી હતી, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. એ કીર્તન ગાઈને સ્વામીએ વાત કરી. સ્વામી કે આપણે બધાનું કલ્યાણ નિશ્ચિત છે, આપણે અક્ષરધામમાં બેસી ગયા છીએ, આપણને કોણ મળ્યા છે એમ કરીને સ્વામીએ પોતે પ્રાપ્તિની અદ્ભુત વાત કરી. સ્વામી કે હવે આપણે કાંઈ બાકી નથી, જે કાંઈ પામવાનું છે એ બધું આપણને મળી ગયું છે. તો દેહ મૂકીને જાને પામવા છે એ દેહ છતાં આપણને મળી ગયા. એ પ્રાપ્તિની વાત એમણે આપણને સમજાવી છે. એટલે વિચાર, પછી વિશ્વાસ અને પછી આવે છે આ વિચાર, એ કૃતાર્થપણાનો વિચાર. એના માટે આપણે દિવસમાં અમુક સમય નિશ્ચિત કરવો જ જોઈએ. ક્યારે કરવો આ વિચાર એવું આપણને થાય તો અમુક સમય તો આપણા દિવસમાં નિશ્ચિત હોય છે જે આપણે ભક્તિ કરીએ જ છીએ. સવારે પૂજા આપણે રોજ કરવાના છીએ કે નિયમ પ્રમાણે આમ જોઈએ તો આપણે રોજ 2 સમયની આરતી તો કરતા જ હોઈએ છીએ. ટ્રાવેલિંગમાં હોય તો ટ્રાવેલિંગમાં કરી લેવાની હોય, જ્યાં હોઈએ ત્યાં. તો આપણી ભક્તિ સંબંધી જે કોઈ ક્રિયા છે, પૂજા હોય, આરતી હોય, ઘણા બધા હરિભક્તો ચેષ્ટા પણ કરે છે, કેટલાક હરિભક્તો દિવસ દરમિયાન માનસી પૂજા પણ કરે છે. તો જે કોઈ ભક્તિ સંબંધી ક્રિયા હોય એની પહેલા બહુ ઝાઝો સમય નહીં, 1 કે 2 મિનિટ, 1 કે 2 મિનિટ જો આ વિચાર એની સાથે આપણે જોડી દઈએ તો મહારાજે વચનામૃતમાં ભક્તિની જ્યાં જ્યાં વાત કરી ને ત્યાં મહાત્મ્ય સહિત ભક્તિની વાત કરી છે. એ મહાત્મ્ય સહિત ભક્તિનો આખો રંગ જુદો છે, એનો આખો સ્વાદ જુદો છે. મહારાજે એવું કીધું કે કોઈ 10 વર્ષની કન્યાને જો ક્ષય રોગ થયો હોય તો એ જુવાન થતા પહેલા મરી જાય. એ મહિમા વગરની ભક્તિ છે ને ક્ષય રોગવાળી છે. મહિમા સહિતની ભક્તિ છે એનો મહિમા છે. એટલે મહારાજે સારંગપુરના 5મામાં એવું કીધું, મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો શ્રદ્ધા આવી જાય, વિશ્વાસે આવી જાય, પ્રીતિ આવી જાય, બધું એની પાછળ આવવાનું છે. મહિમા જો હોય તો ભક્તિ તો આપણે કરીએ છીએ, ભક્તિની સાથે મહિમાની શેડ
એ આપણે જો આગળ જોડી દઈએ ને તો આપણી ભક્તિનું ક્વોલિટી બહુ વધી જાય. જે કંઈ કરીએ છીએ ને એની ક્વોલિટી ઘણી બધી ઉચ્ચ કક્ષાની થઈ જાય. એટલે એક ટેવ આપણે એ પાડી, આમાં બહુ જાજો સમય ન જાય. અત્યારે આપણે તો કથા આપણે 5 દિવસ ચાલી, વિચાર, વિશ્વાસ અને વિચારની કથા 5 દિવસ ચાલી, પણ એના અનુસંધાનમાં 5 દિવસ ન જાય. એમાં તો આપણે વિચાર કરીએ કે બાપાનું જીવન કેટલું પ્યોર છે. એમાં કઈ બધા પ્રસંગો યાદ કરવાની જરૂર નથી, પણ આપણે ખાલી એની અનુભૂતિ કરીએ અને આપણું સાક્ષી કબૂલે કે સ્વામીશ્રી ખરેખર પ્યોર છે, એટલે વિચારનું સ્ટેપ પૂરું. એ 20 સેકન્ડમાં પણ થઈ શકે. પછી વિશ્વાસ કે સ્વામી જે બોલે એ પરમ સત્ય છે, અને સ્વામી આપણને કીધું છે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણા સ્વામી અક્ષર બ્રહ્મ છે. એ બંને આપણને સ્વામી બાપા દ્વારા સાક્ષાત મળ્યા છે અને એમણે મને કલ્યાણનો કોળ આપ્યો છે. મારું કલ્યાણ નિશ્ચિત થઈ ગયું છે. આ વિશ્વાસ. અને ત્રીજો વિચારનું સ્ટેપ પાછું આવે. એમાં શું આવ્યું કે હું કૃતાર્થ થઈ ગયો છું, હું ધન્ય થઈ ગયો છું, મારે કાંઈ જ બાકી નથી. આ દુનિયામાં ભાગ્યશાળી મહારાજ જેવો બીજો કોઈ જ નથી. એ આનંદની અનુભૂતિ કરવાની છે. આ ત્રીજું પગથિયું છે, વિચાર, વિશ્વાસ અને વિચાર. આ 1 મિનિટમાં પણ થઈ શકે, 1 જ મિનિટમાં થઈ શકે, પણ એને દિવસમાં વારંવાર આપણે ઘૂંટતા રહીએ, વારંવાર સંભાળતા રહીએ, તો જીવનમાં આપણને ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ અડી શકે નહીં. પેલા ડોસા ભગત આમ સૂકો રોટલો ખાતા હતા, તે કોઈએ કીધું કે અરે ભગત તમે હાવ લુખું ખાઓ છો. અરે લુખા ખાય તો હરામ ખાય, અમે તો ભગવાનને સંભાળીને ખાય છે. અને પેલો જે આમ શેરે શેર ઘીના માલપુડા જમતો હોય ને, તોય એને તો અંદરમાં તો ઉદાસીનતા જ હોય, બીજો જે હોય એને. એટલે આપણને પદાર્થોથી જેમ આપણે સુખ માન્યું છે એ ખોટી વાત છે. પરિસ્થિતિ માણસને સુખી કે દુઃખી કરી શકતી નથી. આપણું જ્ઞાન આપણને સુખી કે દુઃખી કરી શકે છે. તો સવળું જે જ્ઞાન છે એમાં પહેલી વાત આપણે આ શીખ્યા કે આપણે ભગવાન અને સંતને જેમ છે એમ સમજવાના છે. આપણા ગુરુને આપણે જેમ છે એમ સમજવાના છે. એનું નામ છે પ્રાપ્તિનો વિચાર. હવે આપણે બીજા જ્ઞાન ઉપર આવીએ કે પહેલું ભગવાનને જેમ છે એમ સમજવા, સંતને જેમ છે એમ સમજવા. બીજું જ્ઞાન છે પોતાને જેમ છે તેમ સમજવાનું છે. આપણે પોતાને ઓછામાં ઓછું સમજીએ છીએ. મહારાજે પ્રથમના 20મા વચન તો જોઈને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના દરેક પ્રવચનની અંદર ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખી અને માણસના દરેક પ્રશ્નનું નિરાકરણ એમની જાતને એટલે કે પોતાની અંદર જ રહેલું છે એ બધી વાત દરેક પ્રવચન અંદર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી શીખવતા હોય છે. તો આજના પ્રવચનની અંદર પણ આપણે ઘણું બધું શીખ્યા, ભગવદ્ ગીતાના ઘણા બધા પ્રસંગો યાદ કર્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ નીચે કમેન્ટમાં પણ જણાવી શકો છો કે આગામી પ્રવચન આપ કયા સ્વામીનું સાંભળવા માંગો છો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી